જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. જ્ઞાનવાણી 7:27. યુગે યુગે જ્ઞાનવાણી પુણ્યાત્માઓમાં પ્રવેશે છે અને તેમને ઈશ્વરના મિત્રો અને સંદેશવાહકો બનાવી દેશે. આજે 15મી નવેમ્બર 2025. મહાન સંત આલ્બર્ટ, જે મહાધર્માધ્યક્ષ અને ધર્માચાર્ય હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. આલ્બર્ટનો જન્મ ઈસવીસન 1206માં જર્મનીમાં થયો હતો. પાદવા વિદ્યાપીઠ ખાતે અભ્યાસ પૂર્ણ કરી ડોમિનિક સાધુસંઘમાં જોડાયા. તેઓ એક બુદ્ધિશાળી વ્યક્તિ હતા. કોલોન અને પેરિસની વિદ્યાપીઠ ખાતે તેમણે અધ્યાપનનું કાર્ય કર્યું. સંત થોમસ અક્વિના તેમના વિદ્યાર્થી હતા. તેમણે પવિત્ર શાસ્ત્ર, ધર્મવિદ્યા અને તત્વજ્ઞાન વગેરે ઉપર ગ્રંથો લખ્યા. એક મહાન સંત પુરુષ અને વિદ્વાન હોવા છતાં એમનામાં લગારેય અભિમાન ન હતું. તેઓ નમ્રતાના અવતાર હતા. ઈસવીસન 1254થી ઈસવીસન 1257 સુધી તેઓ ડોમિનિકન સાધુ સંઘના ઉપરી રહ્યા. ત્યારબાદ ધર્માધ્યક્ષ બન્યા, પણ 2 જ વર્ષમાં ધર્માધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દઈ ફરી શિક્ષણ કાર્યમાં લાગી ગયા. ઈસવીસન 1280માં અવસાન પામ્યા અને ઈસવીસન 1931માં તેઓને ધર્મવિદ્યાના શાસ્ત્રી તેમજ સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. એ સર્વજ્ઞ પ્રભુ, તમારી કૃપાથી સંત આલ્બર્ટ પોતાના પાર્થિવ ને અપાર્થિવ જ્ઞાનનો સુભગ સંગમ રચી સાચે જ મહાન બન્યા. એમની જેમ અમને વિદ્યાની સાચી ઉપાસના કરતા શીખવાડો. અમે જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ તમારા વિશેનું અમારું જ્ઞાન અને તમારા પરનો અમારો પ્રેમ પણ વધતા રહો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.